હેલો દોસ્તો, આપ સર્વેનું સ્વાગત છે આપણી ચેનલ હેલ્પ ઇન ગુજરાતીમાં। આજના વિડીયોમાં માહિતી મેળવશું કે નવું આધાર કાર્ડ કઢાવવા માટેનું ફોર્મ કેવી રીતે ભરવું અને કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે। તો તમને સ્ક્રીન ઉપર જે ફોર્મ દેખાય છે આ ફોર્મ તમને કોઈપણ મામલતદાર ઓફિસથી અથવા તો જ્યાં પણ આધાર નોંધણી કેન્દ્ર હોય ત્યાંથી તમને આ ફોર્મ મળી રહેશે, અથવા તો વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે એ લિંક ઉપર ક્લિક કરીને પણ તમે આ ફોર્મ ડાઉનલોડ કરી શકો છો। ફોર્મ ભરવાની શરૂઆત કરીએ એ પહેલાં હું તમને નિયમ જણાવી દઉં કે આ ફોર્મ પૂરેપૂરું કેપિટલ અક્ષરમાં ભરવાનું રહેશે। હવે તમે અહીંયા ફોર્મ જોઈ શકો છો। આ ફોર્મ આધાર એનરોલમેન્ટ અથવા તો આધાર અપડેટ બંને માટે ઉપયોગી છે। જો તમારે નવું આધાર કાર્ડ કઢાવવું હોય તો પણ આ ફોર્મની મદદથી તમે કઢાવી શકો છો, અને તમારી જોડે ઓલરેડી આધાર કાર્ડ કઢાવેલું છે એમાં કોઈ તમારે સુધારો કરાવવો છે તો પણ આ ફોર્મની મદદથી કરાવી શકો છો। અત્યારે આપણે નવું આધાર કાર્ડ કઢાવવાનું છે એવી રીતે ફોર્મ ભરશું। ફોર્મ ભરવાની શરૂઆત કરીએ તો પહેલાં લખેલું છે ન્યૂ એનરોલમેન્ટ અથવા તો આગળ લખેલું છે અપડેટ। જો તમે નવું આધાર કાર્ડ કઢાવતા હોય તો ન્યૂ એનરોલમેન્ટ છે એની ઉપર તમારે ટિક માર્ક કરવાનું રહેશે, અને જો તમે આધાર કાર્ડ અપડેટ કરાવતા હોય તો અહીં અપડેટ ઉપર ટિક કરવાનું રહેશે। અત્યારે આપણે નવું આધાર કાર્ડ કઢાવી છે એવી રીતે ફોર્મ ભરવી છે તો ન્યૂ એનરોલમેન્ટ ઉપર ટિક કરી દઈશું। બીજા નંબર ઉપર તમે જોઈશો તો લખેલું છે રેસિડન્ટ ઇન્ડિયન અને આગળ લખેલું છે નોન રેસિડન્ટ ઇન્ડિયન એટલે કે એનઆરઆઈ। જો તમે ભારતમાં રહેતા હોય તો રેસિડન્ટ ઇન્ડિયન ઉપર ટિક કરવાનું રહેશે, અને જો તમે એનઆરઆઈ હોય તો તમારે નોન રેસિડન્ટ ઇન્ડિયન ઉપર ટિક કરવાનું રહેશે। ત્યારબાદ આગળ જોઈએ તો ત્રીજા નંબર ઉપર છે ઇન કેસ ઓફ અપડેટ। જો તમે આધાર કાર્ડ અપડેટ કરાવતા હોય, ઓલરેડી તમારી જોડે આધાર કાર્ડ છે એમાં કોઈ સુધારો કરાવવો હોય તો જ તમારે ત્રીજા નંબર પર જે વિગત છે એ ભરવાની છે, બાકી વિગત કોઈ ભરવાની નથી। તો અત્યારે તમારે આ કોઈ પણ વિગત ભરવાની નથી। ત્યારબાદ આગળ જોઈએ તો ચોથા નંબર ઉપર છે નેમ એઝ પર POI ડોક્યુમેન્ટ। અહીંયા હવે તમારું પૂરેપૂરું વ્યવસ્થિત નામ લખવાનું છે। નામ કેવી રીતે લખવાનું? જે તમે POI એટલે કે પ્રૂફ ઓફ આઈડેન્ટિટી એટલે કે તમે જે ઓળખ કાર્ડ આપો છો, પાન કાર્ડ આપી શકો, ચૂંટણી કાર્ડ આપી શકો, ઓળખ કાર્ડ ઉપર જેવી રીતે નામ લખેલું હોય એવી જ રીતે તમારે અહીંયા લખવાનું રહેશે। ત્યારબાદ પાંચમા નંબર ઉપર જોઈએ તો લખેલું છે જેન્ડર। તો અહીંયા તમારે જેન્ડર ટિક કરવાનું રહેશે, મેલ, ફિમેલ કે ટ્રાન્સજેન્ડર જે પણ હોય એ તમારે ટિક કરવાનું રહેશે। ત્યારબાદ છઠ્ઠા નંબર ઉપર જોઈએ તો એજ લખેલી છે, જો તમારે ઉંમર લખી દેવાની છે અને બાજુમાં ડેટ ઓફ બર્થ લખેલી છે તો તમારે DDMMYY સ્વરૂપમાં તમારે અહીંયા જન્મ તારીખ લખવાની રહેશે। ત્યારબાદ આગળ જોઈએ તો સાતમા નંબર ઉપર લખેલું છે એડ્રેસ। તો અહીંયા સાતમા નંબર ઉપર જેટલું પણ એડ્રેસ માંગ્યું છે એ તમારે કમ્પ્લીટ ભરવાનું રહેશે। જે પણ તમારું એડ્રેસ હોય એ વ્યવસ્થિત અહીંયા એડ્રેસ લખી દેવું, જેમ કે હાઉસ નંબર છે, લેન્ડમાર્ક છે, વિલેજ ગામનું નામ લખી શકો છો, ઈમેલ આઈડી, સબ ડિસ્ટ્રિક્ટ એટલે કે તાલુકો, મોબાઈલ નંબર, પિનકોડ, જેટલી પણ આ માહિતી માંગી છે એ બધી માહિતી તમારે અહીંયા ભરવાની રહેશે। ત્યારબાદ આગળ જોઈએ 7 નંબર અને 8 નંબર વચ્ચે એક નોંધ જોઈ શકો છો, વેરિફિકેશન ટાઈપ એટલે કે તમે વેરિફિકેશન કઈ રીતે કરવા માંગો છો। તમારી જોડે જો બધા ડોક્યુમેન્ટ હોય તો તમારે ડોક્યુમેન્ટ બેઝડ ઉપર ટિક કરવાનું રહેશે, અને જો તમારી જોડે કોઈ ડોક્યુમેન્ટ ન હોય તો તમે હેડ ઓફ ફેમિલી, તમારા ઘરના કોઈ એવા મોભીની સહાયથી પણ તમે આધાર કાર્ડ કઢાવી શકો છો। જો એવી રીતે તમે આધાર કાર્ડ કઢાવતા હોય, તમારી જોડે કોઈ ડોક્યુમેન્ટ નથી, તમારા ફેમિલીની મદદથી તમે આધાર કાર્ડ કઢાવતા હોય તો તમારે અહીંયા હેડ ઓફ ફેમિલી ઉપર ટિક કરવાનું રહેશે। તો અહીંયા તમારે વ્યવસ્થિત ટિક કરી દેવું। જો તમારી જોડે ડોક્યુમેન્ટ હોય તો ડોક્યુમેન્ટ બેઝડ ઉપર તમારે ટિક કરવાનું રહેશે। હવે આગળ જોઈએ 8મા નંબર ઉપર તમે જોઈ શકો છો ફોર ડોક્યુમેન્ટ બેઝડ એનરોલમેન્ટ। જો તમારી જોડે પૂરેપૂરા ડોક્યુમેન્ટ હોય તો એ તમારે કયા કયા ડોક્યુમેન્ટ આપવાના છે એ તમારે અહીંયા લખવાના રહેશે, જેમ કે એ ઉપર લખેલું છે POI પ્રૂફ ઓફ આઈડેન્ટિટી। હવે તમારે અહીંયા કોઈ પણ એક ઓળખ કાર્ડ આપવાનું રહેશે। ઓળખ કાર્ડમાં કયા કયા ડોક્યુમેન્ટ તમે આપી શકો એ વિડીયોની અંતમાં આપણે જોઈશું કે તમે આ ડોક્યુમેન્ટ ઓળખ કાર્ડ માટે આપી શકો છો। ત્યારબાદ બી ઓપ્શન જોઈએ POA એટલે કે પ્રૂફ ઓફ એડ્રેસ। હવે તમારે સરનામા માટે પણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે। ત્યારબાદ સી ઓપ્શન ઉપર લખેલું છે DOB ડેટ ઓફ બર્થ। તો તમારે ડેટ ઓફ બર્થ જેમાં એવું કોઈ પણ સરકારી ડોક્યુમેન્ટ જેમાં તમારી જન્મ તારીખ લખેલું હોય ડોક્યુમેન્ટ તમે આપી શકો છો, અને ત્યાં તમારે ડોક્યુમેન્ટનું નામ લખવાનું રહેશે। એ ઓપ્શન ઉપર POI લખેલું છે ત્યાં તમે કયું ડોક્યુમેન્ટ આપો છો એ તમારે અહીંયા નામ લખવાનું રહેશે, અને બી ઓપ્શન ઉપર પ્રૂફ ઓફ એડ્રેસ ત્યાં તમે કયું ડોક્યુમેન્ટ આપો છો એડ્રેસ માટે એનું નામ તમારે અહીંયા લખવાનું રહેશે, અને જન્મ તારીખ માટે તમે કયું ડોક્યુમેન્ટ આપો છો એ તમારે અહીંયા લખવાનું રહેશે। ત્યારબાદ આગળ જોઈએ તો 9 નંબર ઉપર લખેલું છે ફોર HOF બેઝડ એનરોલમેન્ટ હેડ ઓફ ફેમિલી। હવે તમારી જોડે કોઈ ડોક્યુમેન્ટ નથી તો તમે કોઈ તમારા પરિવારના મોભી દ્વારા તમે આધાર કાર્ડ કઢાવી શકો છો। જો એવી રીતે આધાર કાર્ડ કઢાવતા હોય તો તમારે આ બધી ડિટેલ ભરવાની રહેશે। એ તમે હેડ ઓફ ફેમિલી તમે લઈ જાઓ છો, તમારા માતા પિતા કે તમારા કાકા કોઈ પણ ચાલશે, એમાં તમારે પહેલાં એ ટિક કરવાનું રહેશે। જેમ કે તમારા પપ્પાને સાથે રાખીને તમે આધાર કાર્ડ કઢાવતો હોય તો તમારે ફાધર ઉપર ટિક કરવાનું રહેશે। એવી રીતે મધર, ગાર્ડિયન, હસબન્ડ, વાઇફ
અધર એવી રીતે જે પણ તમે સાથે લઈ જાઓ છો એ તમારે ટીક કરવાનું રહેશે. અને અહીંયા તમારે HOF આધાર નંબર, અહીંયા તમારે જેમ પણ તમે તમારા મમ્મી પપ્પાને જોડે લઈ જાઓ છો હેડ ઓફ ફેમિલી, તો એનો તમારે આધાર કાર્ડનો નંબર વ્યવસ્થિત અહીંયા લખવાનો રહેશે. તો અહીં એ ઓપ્શન POI જે તમે હેડ ઓફ ફેમિલી લઈ જાઓ છો, તમારા મમ્મી પપ્પા કોઈને જોડે લઈ જાઓ છો, એનું તમારે ઓળખ કાર્ડ આપવાનું રહેશે. પ્રૂફ ઓફ રિલેશનશિપ એટલે કે તમારે સંબંધનો પુરાવો, તો તમારે અહીંયા કોઈ પણ એક સંબંધનો પુરાવો પણ આપવાનો રહેશે કે જે તમે ટીક કર્યું છે એમની સાથે તમારો કયો સંબંધ છે, તમારી જોડે જે વ્યક્તિ આવે છે તમારા મમ્મી પપ્પા એમની સાથે તમારો કયો સંબંધ છે એ દર્શાવતું તમારે ડોક્યુમેન્ટ આપવાનું રહેશે. ત્યારબાદ લખ્યું DOB, તો ડેટ ઓફ બર્થ માટે પણ તમારે એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે. ત્યારબાદ આગળ જોઈએ તો લખેલું છે આઈ હિયર બાય કન્ફર્મ ધ આઈડેન્ટિટી ઓફ, તો અહીંયા તમારે પૂરેપૂરું જેનું આધાર કાર્ડ કઢાવો છો એમનું નામ લખવાનું રહેશે. અને હેડ ઓફ ફેમિલી અહીં લખેલું છે HOFS નેમ, તો હેડ ઓફ ફેમિલી જે તમારી જોડે છે, તમારા પપ્પાને તમે જોડે લઈ જાઓ છો તો એમનું અહીં પૂરેપૂરું નામ લખવાનું રહેશે અને એમની અહીં તમારે સાઇન કરાવવાની રહેશે. અહીંયા બસ તમારે આટલું ફોર્મ ભરવાનું છે, બીજું કંઈ તમારે ફોર્મ ભરવાનું નથી. આવી રીતે તમે ફોર્મ ભરી દેશો. તમે આગળ જશો તો અહીંયા તમારે લખેલું છે કે એપ્લિકન્ટ સિગ્નેચર, તો તમારે અહીંયા વ્યવસ્થિત તમારી સિગ્નેચર કરવાની રહેશે. આટલું ફોર્મ ભરીને હવે તમારે આની જોડે તમારે કયા ડોક્યુમેન્ટ જોડવાના છે એ ડોક્યુમેન્ટની વાત કરી લઈએ. તો તમે ડોક્યુમેન્ટ બધા જોઈ શકો છો. ઓળખના પુરાવામાં તમે કયા ડોક્યુમેન્ટ આપી શકો, તો સ્ટેપ બાય સ્ટેપ બધા જોઈએ તો તમે ઓળખના પુરાવામાં તમે પાસપોર્ટ આપી શકો, રેશન કાર્ડ આપી શકો, ચૂંટણી ઓળખપત્ર આપી શકો છો, ડ્રાઇવિંગ લાઇસન્સ આપી શકો, ફોટાવાળું સરકારી ઓળખપત્ર, એવું કોઈ પણ ફોટાવાળું ઓળખપત્ર તમે આપી શકો જેમાં તમારો ફોટો હોય અને તમારું નામ લખેલું હોય. ત્યારબાદ છે નારેગા જોબ કાર્ડ તમે આપી શકો. અહીં બધા ડોક્યુમેન્ટ લખેલા છે, તમે સ્ટેપ બાય સ્ટેપ વાંચી શકો છો. એવી જ રીતે સરનામાના પુરાવા છે, તો સરનામાના પુરાવા માટે તમે કયો ડોક્યુમેન્ટ આપી શકો એ બધા ડોક્યુમેન્ટ તમે લખેલા છે, એમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમારે આપવાના રહેશે, બધા ડોક્યુમેન્ટ આપવાના નથી. ત્યારબાદ આગળ જોઈએ તો લખેલું છે સંબંધના પુરાવામાં. આગળ વાત કરી તેમ તમારી જોડે કોઈ પણ ડોક્યુમેન્ટ નથી અને તમારા ફેમિલીની મદદથી, તમારા ગાર્ડિયનની મદદથી તમે આધાર કાર્ડ કઢાવો છો તો સંબંધનો એક પુરાવો આપવાનો હતો. તો સંબંધના પુરાવામાં તમે કયું ડોક્યુમેન્ટ આપી શકો એ અહીંયા લખેલું છે, જેમ કે રેશન કાર્ડ આપી શકો, નારેગા જોબ કાર્ડ આપી શકો છો, પેન્શન કાર્ડ આપી શકો છો, પાસપોર્ટ આપી શકો છો. આવા અહીં જે પણ ડોક્યુમેન્ટ લખેલા છે એમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે. એવી જ રીતે જન્મ તારીખનો પુરાવો તમારે આપવાનો છે, તો જન્મ તારીખના પુરાવામાં તમે આમાંથી કોઈ પણ ડોક્યુમેન્ટ આપી શકો, જેમ કે જન્મ પ્રમાણપત્ર છે, પાસપોર્ટ છે, માધ્યમિક શાળા છોડ્યાનું પ્રમાણપત્ર. આવી રીતે આ જે તમે ડોક્યુમેન્ટ જોઈ શકો છો આમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે. તો અહીંયાથી તમે જેટલા પણ ડોક્યુમેન્ટ છે તો બધા ડોક્યુમેન્ટ અહીં લખેલા છે એ તમે એક સ્ક્રીનશોટ લઈ શકો છો. આમાંથી બધામાંથી તમારે એક એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે. તો જે તમે આ ફોર્મ ભર્યું છે આ ફોર્મની જોડે આ બધા ડોક્યુમેન્ટની તમારે પ્રમાણિત કરેલી ઝેરોક્ષ જોડવાની રહેશે. તો આ ફોર્મની સાથે તમે પ્રમાણિત કરેલી ઝેરોક્ષ જોડીને તમે આધાર કાર્ડ કઢાવી શકો છો. તો વ્યવસ્થિત આ રીતે તમે ફોર્મ ભરીને બધા વ્યવસ્થિત ડોક્યુમેન્ટ જોડીને તમે મામલતદાર ઓફિસ અથવા તો કોઈ પણ આધાર નોંધણી કેન્દ્ર દ્વારા તમે આધાર કાર્ડ કઢાવી શકો છો. જો કોઈ પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ કરજો, આન્સર આપીશ. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ દોસ્તો.